હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો ને કાકા હેપી હોલી. બધા દૂર જંગ હે યો હેપી હોલી. પતિ કઈ લાવે તો બધા તો કલર બલર નાખ્યો છે તને કહી દઉં. નથી નાખતો યાર, બહુ ગભરાવલો તમે તો યાર. તો ના થયું. અને અમે હું તો પેલા સાદા ગુલાલ વાળો છું. એ ગુલાલ વાળા છેલ્લે ખુલ્લી ગટરોમાં પડ્યા હોય છે. તો તમે બહાર ના ગયા? મને તો એવું હતું કે તમે કદાચ પેલા ધૂળેટીમાં તો બહાર જવાના હતા ને બધું. હોતો અહીંયા જ છું. કોઈ ના લઈ ગયું એમ? એવું નતું, ભાઈબંધો ગયા બધે. અચ્છા, હું તો ખાલી માર્કેટમાંથી બટાકા લઈને વેફર પાડતો હતો. આવું બધું કરવાનું લાતું? ધૂળેટી દિવસે આવું બધું કરતા હતા? હું કરવાનું લાવી છું. પછી હાલત કેવી થાય. જો પેલો રોબોટ જો રોબોટ. કોણ રોબોટ લા? જો પેલો બારીમથી જો. કોણ? અચ્છા, જયની વાત કરો છો? હા જો એટલે એને કોઈ કે સિલ્વર કલર લગાડી દીધો છે, બિચારો હવારથી ખંજવાળ કરે. એનું બાજુ મોઢું લાંબુ છે ને સ્ટેનલેસ સ્ટીલના ગધેડા જેવો લાગે. પણ એના વાળમાંથી કલર જ નથી જતો, વાળ ખરવા માંડ્યા છે એવું કહેતો તો સવાર. મને કહેતો તો, મેં એને સલાહ આપી છે. હું કીધું તો હવે? મેં એને એવું કીધું કેરોસીન હોય ને કેરોસીન, હા, કેરોસીન લઈને સહેજ વાળ ભીના કરવાના. અચ્છા, પછી 5 મિનિટ પેટ્રોલથી મસાજ કરવાનું. હે? અને પછી તરત ચૂલો સળગાઈને સૂકવી દેવાના. હે? ટોટલી વાળની સમસ્યા સોલ્વ. રેજ નહીં, હળગી જશે. આવી બધી સલાહ ના આપશો, એ કરશે. હા, ના કરેલા કરશે. મર્ડર કેસ આવશે તમારા પર. એવું બધું ના બોલ. ખાઈ આવો, સાચું કહું, કરશે હમણાં. ના લાવે એવું તો ગીત વગાડવા ના પડે એવું. જાઓ જલ્દી ફટાફટ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં રજા હતી ને તો ઘરે બેઠા બેઠા મસ્ત એક આર્ટિકલ વાંચ્યો કે સ્ત્રી પોતાને ક્યારે વૃદ્ધ નથી સમજતી. એ તો સાચી જ વાત છે ને. એમ? સ્ત્રી ક્યારે પોતાને વૃદ્ધ ના માનેલા. અચ્છા, ખાલી જે દિવસે બ્યુટી પાર્લર વાળી કહી દે ને કે માસી હવે બસ અમારા આંટા પૂરા થઈ ગયા, હવે કે અમારથી નહીં થાય એવું એ લોકો કહે ને તો તરત માની જાય. પહેલી વાર માની જાય કે અચ્છા. ઓકે. મેકઅપનું યોગદાન તો જો તું. અરે અમુક વિડીયોઝ જોયા છે તે કયા? લગ્નના. અરે આઈફોનના ડબ્બામાં નોકિયા નીકળે છે. ખબર છે. ના એટલે કરો, ચલો મેકઅપ કરો, એની ના નહીં. હા પણ આમ કેવું, આમ ચહેરા પર આમ હલકો મેકઅપ હોય ને, હા મજા આવે એમ. હા, આ તો મેકઅપમાં જ સહેજ હલકો ચહેરો દેખાતો હોય, એવું તો ના હોય ને યાર. બરાબર. મને તો એક બ્યુટી પાર્લર વાળાનું બોર્ડ એટલું બધું ગમી ગયેલું. હું ગમી ગયેલું? બોર્ડ મારે ને બહાર, હા, બોર્ડ એટલું બધું ક્રિએટિવ હતું. હું લખેલું? એને લખ્યું હતું સત્યમ છુપમ સુંદરમ. અહીંયા સત્ય છુપાવવામાં આવે છે ત્યારે બધા સુંદર. એટલે બહુ તું ક્રિએટિવ વિચાર. સત્યમ છુપમ સુંદરમ. તારે કેટલું જોરદાર કહેવાય. છોકરાઓને તો જરૂરત જ નથી, નહીં? પડી જ નહીં લે એ લોકો. ના જો ને પેલો જય. હા, નહીં, પેલો બિચારા સિલ્વર કલર નીકળ્યો કે નહીં? એમાં હું હવે પૂછવા ના જાઉં. છોકરાઓને આ સ્કિન કેર ને બધામાં આ ઉત્તરાયણ પછી જો તું કેવા થઈ ગયા છે, ડાઘિયા જેવા. ખબર. અને એ છોડ, અત્યારે ઓફિસમાં તું બધાને જો, મેં જોયા ને બધાને. જેમ્સના પેકેટ જેવા લાગે બધા. અને અવાજ ફરશે આ લોકો, રફ અને એકદમ વાસી ને. વાસી? જો આમાં કેવું છે, બધી શાકભાજી ફ્રીજની અંદર આનંદ લેતી હોય ને, હા, બટાકા તને પલંગ નીચે પડેલા મળશે. બધા બટાકા છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. લાઈ હેલો. હેલો, હેપી હોલી. તું ફીર બોલી અલા, હું તમે પતી ગયું હવે. તો ત્યાં વિશ કર્યું લી. સાંભળો, ડ્રાયર લેવા જઉં છું. હું આ બાજુ હું આવ્યું. અરે હેર ડ્રાયર હવે. કેમ લી? આપણે કોલર બલર ઉડ્યો છે ને, એટલું બધું સાફ સફાઈ ચાલે છે. માતાની સાફ સફાઈ એમ? ભાઈ અમારે કેવું હોય, હા, નેચરલી વાળ ઉડાવવા માટે છોકરીઓને ડ્રાયર જોઈએ. બોલો, છોકરાઓને લગન થાય એટલે નેચરલી ઉડી જ જાય. ઓ બિચારા છોકરાઓ, વાળ બહુ પ્રિય હોય નહીં તમને લોકોને? તે ના હોય. લગનના જૂના ફોટા જોતો હોય ને ત્યારે પુરુષ એના વાળ મિસ કરતો હોય, ખબર છે? અને અમે અમારી ફિગર મિસ કરતા હોઈએ. ફિગરનું તું બોલી. હવે તમે ચાલુ ના કરતા. અમે એટલે છોકરીઓ ઇન જનરલ. બાકી એ વખતે પણ મેં તારા પડછાયામાં આખો ઉનાળો કાઢેલો, યાદ કર. બસ હવે એ ટોપિક જવા દો ને. તમે ઉભા. કાકી, હા ભાઈલું, તમારી આમ નોકઝોક થયા કરતી હોય ને, પણ તમને કહી દઉં કે કાકા તમને બહુ જ પ્રેમ કરે છે. હા, એ તો મને ખબર છે. હે, વચ્ચે વચ્ચે આમ અચાનક કોક વાર રોમેન્ટિક થઈ જાય છે. તે તો એવું જ હોય લી. પ્રેમ, ઝાડા, મુસીબત, કંજવાળે બધું અચાનક જ આવે. કેવું બોલે જો તો.
ધૂળેટીમાં ક્યાં ગયેલા કાકી? ધૂળેટી કેવી રહી? અરે બહુ જ મજા કરી છે. તમે ના રમ્યા? હું વર્ષમાં 150 દિવસ ધૂળેટી રમું છું. હે? આની વાતોથી જ હું લાલ પીળો થઈ જાઉં. લા હાટ મૂકને હવે મૂક. જા તારું ડ્રાયર લેવા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે? હા પણ એટલે તારું કેવું સોલ્વ થઈ ગયું ને પણ પહેલા? બસ તારે હા ચાલ. હા કોણ ફ્રેન્ડનો ફોન હતો? હા ભાઈબંધ ગયેલો પબ્લિક હેલ્થ યુનિટ આવે ને આ બાજુ, હા ચેકઅપ માટે ગયો હશે. આખું લિસ્ટ પકડાઈ દીધું કે ભાઈ આટલા રિપોર્ટ કરાવો. હા એ તો છે જ. હવે લુપ્ત થઈ ગઈ છે પ્રજાતિ, બધી બહુ લુપ્ત થઈ ગઈ છે. હા એકદમ હું થયું. એટલે પહેલા કેવી હતી પેલી પ્રજાતિ? વોલેટમાં પેલું જે પાકીટ આવે ને, હા વોલેટમાં પ્રેમિકાનો ફોટો રાખતા હતા. એ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. કરેક્ટ કે પાછલા કિસ્સામાં કાંસકો રાખતા હતા. એ પ્રજાતિ પણ લુપ્ત થઈ ગઈ. કરેક્ટ. એવી જ રીતે અમુક ડોક્ટરની પ્રજાતિ પણ લુપ્ત થઈ ગઈ છે. એટલે કેવા ડોક્ટર? જે ખબર છે એવું કહેતા હતા, આમ જીભ બહાર કાઢો, હા અને જીભ જોઈને એવું કહી દેતા હતા કે શું બીમારી છે બોલ. હા કરેક્ટ. એ આખી ડોક્ટર વાળી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. હવે તો કંઈક 15-20 રિપોર્ટ ના કરાવો ત્યાં સુધી જોતા જ નહીં. લા બધું રિપોર્ટ પર ડિપેન્ડન્ટ છે એમ. ત્યાં તમારા ભાઈબંધને શું થયું? તો હવે રિપોર્ટ આવશે પછી ખબર પડશે ને. હવે એકચ્યુઅલી હમણાં ગયો ત્યાં હા દવાખાના જેવું એક સેન્ટર બનાવ્યું છે મેડિકલનું. હા તો ત્યાં જઈને એડમિનિસ્ટ્રેશનમાં આ એવું બોલ્યો હા. કે સાહેબ કે બહાર એક એવું બોર્ડ માર્યું છે, એ સમજ નથી પડી રહી કે ક્યાં? દવાખાનાની બહાર? હા શું હતું બોર્ડ? કે જીવન બચાવવા બેટી પારસી. હે? આવું લખેલું ભાઈ, જીવન બચાવવા બેટી પારસી એમ. અચ્છા. તો ભાઈબંધ અંદર પૂછવા ગયો કે જીવન બચાવવા માટે પારસીની દીકરી કઈ રીતે હેલ્પ કરી શકે એમ. આવું પૂછ્યું? તો પણ એવું થયું ને, જીવન બચાવવા બેટી પારસી. હા પછી? તો પેલો છેક ઉભો થઈને બહાર જોવા આવ્યો કે આવું કયું બોર્ડ માર્યું અમે. પછી એણે એની ભૂલ સ્વીકારી લા. કોણે? પેલા હોસ્પિટલ વાળા? હા શું હતું? એટલે જીવન બચાવ એ બેટી પારસી નતું, 2 ટીપા રસી એવું હતું. પેલી સ્પેસ જતી રહેલી તો પેલા 2 અક્ષર આમ ભેગા કરી દીધા. તો 2 ટીપા રસીના બદલે બેટી પારસી એવું થઈ ગયું. બસ એ ધ્યાન તો આપોલા એડમિનિસ્ટ્રેશન વાળા. પેલો માણસ કેટલો 25 મિનિટ ગૂંચવેલો બેહી રહ્યો કે આ શું હશે. તો બધું કરેક્શન હવે કરશે. કરવું જ પડશે ને, કરવું જ પડશે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા આ જોયું આ પેલું 6 days to go, 5 days to go, 4 days to go? હા પછી આ લગ્ન થશે એનું ને. ના, આ ભાઈના લગ્ન થઈ ગયા છે. તો આને ડિવોર્સની અરજી કરી છે. 3 દિવસ પછી કોર્ટ હિયરિંગ છે. એનો હરખ છે આને. ભલા આ પણ ચાલુ થયું તો મારો ફ્રેન્ડ જ છે પાછો. એમ. છોકરો એકદમ થોડા ટ્રેડિશનલ ફેમિલી બેકગ્રાઉન્ડનો છે અને છોકરી એકદમ મોડર્ન છે. મજા. થોડાક વખત પછી ના ફાયું એકબીજાને, છૂટા પડે છે એમ. પેલું કહેવાય છે ને હિન્દીમાં, જોડો કા દર્દ ડॉक्टर भी ठीक कर सकता है और वकील भी. અચ્છા એ વરજ છે. પણ તમને ખબર છે ગજબ વાત? હા એટલે આ છોકરી મારી ફ્રેન્ડ જ છે. હા તો ડિવોર્સ પાર્ટી રાખી છે એને. એટલે આ છે ને ફોરેનમાં એવો કન્સેપ્ટ છે કાકા કે ડિવોર્સ થાય ને તો છોકરી પાર્ટી આપે એમ. ડિવોર્સની પાર્ટી આમ યસ, હવે અહીંયા પણ ચાલુ થયું છે. એમ્પાવરમેન્ટ લા. વાત તો સાચી. મોઢા ઉપર આટલું મોટું કપડું લપેટીને પ્રેમીની પાછળ બેસી આખા ગામમાં ફરનારી અમુક છોકરીઓ હા લગન પછી ઘૂંઘટનો વિરોધ કરે છે બોલ. એ વાત તો છે. આ છોકરાઓનું એવું જ છે. એમ? કમાતા થાય ને એટલે ઘરમાં પછી ટણી કરે ખોટી ખોટી. હા કરેક્ટ. એટલે પરિવારની સાથે મોટા થવાય, પરિવારની હમું મોટા ના થવાય. ક્યાં વાત હે કાકા? એટલે તને કહું છું, હા ના હું તો એકદમ ડાઉન ટુ અર્થ માણસ છું કાકા. બસ એવું જ રહેવાનું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ગુજરાતમાં એક જબરજસ્ત કિસ્સો આવ્યો છે. એક કપલ છે, હા એણે કેવું કર્યું, આખી એમની બધી પ્રોપર્ટી વેચી કાઢી હા અને હવે એમણે એવું નક્કી કર્યું છે કે અમે હસબન્ડ વાઈફ હવે આખી દુનિયા ફરશું. રેસ્ટ ઓફ ધ લાઈફ વી જસ્ટ વોન્ટ ટુ ટ્રાવેલ એન્ડ વી વોન્ટ ટુ એન્જોય. ક્યાં બાંધેલા આવું આવા કપલને સલામ છે લા. આપણે એકચ્યુઅલી આવા થવું જોઈએ બોલ.
પણ કાકા વી આર ફિયરફુલ ને, આપણે તો ડરપોક માણસો છે. બહુ આછું છે લા, બહુ આછું બોલ્યો તું. પણ કાકા મને એવું થાય કે આવું કરવા માટે પણ આખી જિંદગી કમાવું તો પડે ને યાર. પણ જોડે જોડે જિંદગી જીવતા રહેવાનું. કરેક્ટ. એવું અલગથી જીવવાનો ટાઈમ આવતો જ નહીં. બધા નહીં વિચારતા રિટાયરમેન્ટ પછી મસ્ત જીવીશ, કશું થતું નહીં. એમ 2-3 વર્ષ તો બેંકના ધક્કા, પછી 2-3 વર્ષ પોસ્ટ ઓફિસના ધક્કા, પછી દવાખાનું નામ પૂરું થઈ જાય બધું. હું આ સહેજ હા ઓકે. મને થાય છે કાકા એવું નથી કે હું આ ગંભીરતા નથી સમજતો. હું સમજો તું. સવારે ઓફિસ આવું ને હા ત્યારે ઘરની બહાર એક કૂતરું સૂતું હોય, હા તે રાત્રે પાછું જવું ને ત્યારે પણ એ ત્યાં જ સૂતું હોય. બોલો, તો એટલે એવું થાય યાર કે મારી જિંદગી આનાથી પણ ખરાબ છે એમ. એટલે તુલા તારી જાતને સીધું કૂતરા સાથે સરખાવે. એમ નહીં, એટલે આમ એક વાત છે એવું. કૂતરાને તો મોહ માયા હોતી જ નહીં. અલા હા ભાઈ. 1 કરોડની ગાડી પર 3 સેકન્ડમાં ઉતરીને જતું રહે છે. અલા પણ મેં ક્યાં એવી રીતે કીધું, જસ્ટ એક ઉદાહરણ આપ્યું મેં. તો પછી વાત એ છે કે માણસ છીએ ને તો માણસની જેમ વર્તો. કરેક્ટ જીવતા જીવત પૂછો કે કેમનું જીવે છે. કરેક્ટ. મર્યા પછી બધા જ પૂછે છે કે કેમનો મરી ગયો. હા એ વાત તો ખરી. આનંદમાં રહો, સંતોષ રાખો, કમ્પ્લેનો ઓછી કરો. કમ્પ્લેનો એટલે બધા બોલતા હોય છે કે ભાઈ જરૂરત વખતે જ કોઈ મારો સાથ નથી આપતું. હા યાર. એટલે પણ તું જરૂરત વખતે જ કેમ લોકોને યાદ કરે છે એ કે ને. આના પણ એક વાત કહું, હા હવે તો આપણો એટીટ્યુડ આખો ચેન્જ થઈ જશે કાકા. એમ હવે તો પેલું એટીટ્યુડ જે થશે જોયું જશે. પછી જે થાય છે ને એ જોવાતું નહીં. હા એટલે બહુ હોશિયારી ના મારીશ પાછી. ના ના બરાબર છે, કંટ્રોલમાં રહેવાનું. હા બરાબર. ગીત વગાડ ચાલ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા, ફોન આવ્યો. હા મહેશ નો હશે. મેં કીધું તો મેસેજ કર્યા ઉપર. હેલો હા જીજો ક્યાં જ્યાં આમ ઢીલો ચેલા. પછી જો તબિયત નહીં હારી. હું થયું. આ ગઈકાલ ધૂળેટી હતી ને હા ત્યાં રમતા રમતા બેભાન થઈ ગયો જીજુ. તને ના ઢીચાય આટલું બધું. અરે હું કોઈ હિન્દી શાયરે લખ્યું છે કે ઉતના ही लो प्याली में जिससे ना गिरो नाली में. કયા સાહેબ? મેં ક્યાં પીધેલું જીજુ. તે અમને પડી ગયેલા. ના તડકાના લીધે ગરમી એટલી બધી લાગી ને જીજુ તા બેભાન થઈ ગયેલો મેં. શું વાત કરે છે. હા જીજુ નહીં હાલ લાગતું યાર. तो बड़े बुजुर्ग कह गए હું કહેતા હતા कि गर्मियों में प्यास खाने से लू नहीं लगती. फिर उसके बाद गर्लफ्रेंड मुंह नहीं लगती. હા ચાલો ચાલુ મારી શાયરીઓ મારે કાકા તારા તો કઈ પ્રોબ્લેમ અલગ જ લેવલ ના હોય. શું કરવાનું મારે. આખી વાત લૂ નહીં લગતી હતી. હા કઈ નહીં કાકા. મહેશભાઈ કઈ નહીં, તમે હમણાં તબિયત સાચો, સુઈ જાઓ. હા વાક્ય ભાઈલો ભાઈ. ઢીલો થઈ ગયો છે ને તમે ક્યાં? તમારી છોકરી ગર્લફ્રેન્ડ નું કર્યું એને. તમે પણ હું બધું શાયરીઓમાં સમજાવો છો. પણ ગરમીમાં બિચારો જો બેભાન થઈ ગયો. મને તો એમ થાય આખો હજુ તો 3 મહિના કાઢવાના આવા ગરમીમાં. તો આખો શિયાળો વટાણા ફોલવામાં કાઢ્યો, મેથી સાફ કરવામાં કાઢ્યો, હવે આખો ઉનાળો લીંબુ નીચાવવામાં કાઢીશું. અરે બધું ઠીક છે, હવે મહેશભાઈ નું ગોઠવો યાર કાકા. ઓલા લાસ્ટ વીક આયા હતા છોકરીવાળા. મને તો ખબર જ નથી. શું વાત કરો છો? હા છોકરીવાળા જોગાયેલા. અને હું હમણાં મારી સાસુએ મને કીધું. ના હોય ખરેખર તો મહેશભાઈને જોઈને છોકરીવાળાએ શું કીધું? છોકરીવાળા એમ બોલ્યા કે તમે મહેશને અમને બતાવી દીધો, બીજા કોઈને ના બતાવતા. શું કરવાનું બોલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા ફરી ફોન પર છે. કોણ? એલો લા ફેનીલા. હા ચાલ તમે મૂકી દે બેટા, પછી બાકીનું બધું હજાઈને વાત કરું. ચાલ જિદ્દી. શું થયું? આની પતી ગઈ પરીક્ષા, ફોર્મમાં આવી ગયો છે, વેકેશન ચાલુ થયું ને. અચ્છા અને પતી ગઈ? એને હું લા ફેલ જ થવાનું. એટલી સ્પેલિંગ મિસ્ટેકો કરે છે. મેં કીધું આ સ્પેલિંગ મિસ્ટેકો છે બધી સુધાર તો કરો. હા તો દોઢ આવ્યો મને હું હા. કે યુ નો સમથિંગ આઈ હેવ ટોક્ડ વિથ માય ટીચર અચ્છા. and my teacher has told me that don't worry about spelling mistake because in future there will be autocorrect. હા ઓટો કરેક્ટ આવશે ને. અત્યારે પણ જે પણ આવું ટીચર શીખવાડતા હોય ને, ના હોય તો જાતે બનાવીને કહેતો હશે. પછી આવી ભૂલો કરતા કરતા આ લોકો પછી મોટા થાય અને વ્યાકરણમાં લોચા મારે, ગ્રામરમાં. એવું? હમણાં પેલા બેંકનો પેલો કિસ્સો નતો. હું એક ભાઈ ગયો બેંકમાં તો પેલું કંઈક ખાતું ખોલાવતું હા તો પેલું ફોર્મ લીધું હાથમાં. હા તો ફોર્મ ભરતા ભરતા છેલ્લે જે સહી કરવાનું આવે ને હા. ત્યાં હું લખેલું ખબર? હું નમૂનાની સહી. હે? પેલો તો ચીડાવ્યો કે અમે નમૂના છેલા. મેનેજર પાસે કહો કે આ શું લખ્યું તમે? નમૂનાની સહી એટલે અમે નમૂના છે. પછી પેલા કીધું કે આ સોરી, એકચ્યુઅલી આ સહીનો નમૂનો એવું હોવું જોઈએ.
આજ પછી આ વ્યાકરણોમાં લોચા મારા આવું ભણીને આવે ને પછી આ તો ભૂલ થાય કાકા. બહુ બધા મોબાઈલના ઓટો કરેક્ટ આ બધા આખું તું જો જનરેશન હા આ વેકેશનમાં કશે જવાનું નહીં, ઘરમાં ભરાઈ રહેશે જોજે મોબાઈલ મોબાઈલ મોબાઈલ. છે જ ને પણ કાકા, ઇટ્સ અ રિયાલિટી, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. લગ પણ કેટલું એક્સેપ્ટ. હમણાં એક જણ ગયો અહીંયા એન્ટીબાયોટિક લેવા મેડિકલ સ્ટોર પર ગયો હા તો ત્યાં જઈને કે 500 MB ની ગોળી આપો ને કે હે પેલો કે આમાં MG હોયલા MB ના હોયલા ડફોડિયાઓ આટલી બધી અસર હોયલા મોબાઈલની. કઈ નહીં કાકા. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.